જય હિન્દ. ફરી આપની વચ્ચે ઘણા બધા ડીએમ આવ્યા એટલે તાત્કાલિક ધોરણે મને એમ થયું કે મારે મારા વિલ વિસર્સોને વાત કરવી જોશે અને એમની વાતને સમજવી જોશે. એટલે ખાસ કરીને હું એક પેપર અને એક પેન સાથે લઈને બેઠો છું. રીઝન એટલું છે કે આપ સૌના ઘણા બધા ડીએમ મને મારા સુધી મળ્યા છે કાલના શેમ્પૂને લઈને, અને આપ સૌની ખૂબ ખૂબ આભાર છે કે થેન્ક યુ સો મચ. આપ સૌ પરિવાર અમારા વિલ વિસર્સો K2 બ્યુટી બારને એટલી બધી હૃદયથી ચાહી રહ્યા છો કે અમારી રીલ્સોને તાત્કાલિક જવાબ, તાત્કાલિક ડીએમ મળે છે. ઘણા બધા સાથી મિત્રને મજા આવી અને આજે ફરી એક નવો ટોપિક આપણે છેડવાના છવી કે આંબળાના રિયલ, અને હું હજી પણ તમને કહું છું, નોટ ફોર બિઝનેસ, ફક્ત ને ફક્ત આપની સાથે ઓર્ગેનિક પ્રોડક્ટની વાતો એટલે એના માટે શેર કરું છું કે આપ માર્કેટના કેમિકલ પ્રોડક્ટથી બચો અને ઘરે જે તમારી હોમમેડ પ્રોડક્ટ છે તમારી જાતે પોતે કેવી રીતે બનાવી શકો અને એની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ વાપરા વગર તમારા ઘરની પ્રોડક્ટથી રિયલ શેમ્પૂ છે, ફેસ વોશ છે, બોડી વોશ છે, સાબુ છે, આવી ઓર્ગેનિક પ્રોડક્ટને આપણે પ્રમોટ માટે આ તમામ માહિતી આપની સાથે શેર કરી છે. એમાંની આજે આપણે રાતે 9 વાગે શેર કરવાના છવી આંબળામાંથી બનાવવામાં આવતું ઓરિજિનલ શેમ્પૂ. આપણે આંબળાનું શેમ્પૂ છે. આની સિવાય અન્ય કોઈ પણ આપને માહિતી જોતી હોય, કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે શીખવું હોય તો તમે મને ફટોફટ ડીએમ કરી શકો છો. મારી રીલ્સને વધુથી વધુ લોકો સુધી પહોંચાડો, વધુથી વધુ લોકોને ફોલો કરાવો. આવી તમને રસપ્રદ વાતો રોજ મળશે, નવા વ્યૂ સાથે, નવી વાતો સાથે, નવી જર્નીઓ સાથે, અને તમે ઘરથી હોમમેડ પ્રોડક્ટ બનાવી શકો છો, તમારો બિઝનેસ કરી શકો છો. તમે એની સાથે સાથે તમે ઓરિજિનલ પ્રોડક્ટ વાપરી શકો છો. બીજું, માર્કેટની અંદર કઈ પ્રોડક્ટ ક્યાં લેવી એમનું પણ નોલેજ નથી. આપણી ત્યાં ટોટલી પ્રોડક્ટ ઓર્ગેનિક, લેબ ટેસ્ટિંગ સાથેની આપણને મળશે. આપણું કામ એવું નથી કે આપણે કોઈ પણ પ્રોડક્ટ ભેળસેળ સાથે બનાવીએ છીએ. તો તમામ પ્રકારની આવી તમામ ટોટલ 11,000 પ્રોડક્ટો આપણી ફેક્ટરીમાં બને છે અને 11,000 ફોર્મ્યુલા છે. એના આપણે વન બાય ઘણા બધા છે. ટોટલ આપણે શેમ્પૂની અંદર જોઈએ તો 180 વેરાયટીના શેમ્પૂ આપણી ફેક્ટરીમાં બને છે. આ ટોટલી માહિતી આપ સૌ સાથે શેર કરવી છે. અને કાલે બહુ બધા સરસ મજાનો એક સવાલ પણ આવ્યો કે એક મિત્રનો એમને દહીંમાંથી શેમ્પૂ બનાવવું છે. ચોક્કસ એની પણ માહિતી આપીશ. વન બાય વન આપની વાતને મેં નોટ કરી છે. અને જ્યારે તમે આવો યુનિક વાતો કરો છો કે યુનિક પ્રોડક્ટને લઈને જ્યારે સમજવા માંગો છો ત્યારે અમને પણ મજા આવે છે, કારણ કે યુનિક પ્રોડક્ટને સમજવી એ સૌથી જોઈએ છે. એ જ વ્યક્તિ સમજી શકે જેનામાં જિજ્ઞાસા હોય. તો આપણે આંબળાનું પ્રોટીન શેમ્પૂ કેવી રીતે બનાવવું એની ટોટલી માહિતી શેર કરવામાં આવશે. એની સાથે સાથે શેમ્પૂનો બેજ હજી કહું, માર્કેટમાં 100 રૂપિયા, 125 રૂપિયાનો કિલો મળે, પણ એ આ બેજ નથી. આ ઓરિજિનલ પ્રોટીન બેજ છે અને આ સીલપેક બેજ આવે છે. આ માર્કેટનો રીપેકિંગ બેજ નથી હોતો. તો આ બેજ આપણને ટ્રાન્સપરન્ટ 250 રૂપિયામાં મળવાનો છે. તો તમે ફટોફટ હોટલ બુક કરાવજો. અને તમારી જે બોટલો છે આપણી પાસે લિમિટેડ છે, માલ ખાલી થવા આવ્યો છે. તમને બતાવ્યો તો કેટલો બધો આપણે સ્ટોક કર્યો હતો, કારણ કે બધાને મજા આવી ગઈ. કારણ કે માર્કેટના મોંઘા શેમ્પૂ વાપરીને લોકો કંટાળી ગયા, કેમિકલવાળું શેમ્પૂ વાપરીને લોકો કંટાળી ગયા. હવે તમે ઘરેથી વાપરો. મારું સજેશન આવું છે. બધા ઓકે, તમારે શેમ્પૂ બનાવતા શીખવું છે, ચોક્કસ એમની તમામ માહિતીઓ આપની સાથે હવે શેર કરવાના છે. મારે પણ તમારી થોડી હેલ્પની જરૂર છે. અને તમે જો મને હેલ્પ કરશો તો હું એવું માનું છું કે રોજ રાતે 9 વાગે હું તમને અલગ અલગ પ્રોડક્ટોની માહિતી આપીશ અને અલગ અલગ પ્રોડક્ટ લાઈવના માધ્યમથી બનાવતા શીખવાડીશ. માર્કેટની આજે હજારો એવી કંપનીઓ છે. આપણે કઈ કંપની ઉપર ટ્રસ્ટ કરવું અને કઈ કંપનીને નો ટ્રસ્ટ કરવું એ વિચારવા જેવો મુદ્દો છે. ત્યારે
મારું માનવું એવું છે, ઘરેથી જ તમામ પ્રોડક્ટ, તમારી જીવન જરૂરિયાતની પ્રોડક્ટો છે એ ઘરેથી બનાવવી જોઈએ, ઘરેથી વાપરવી જોઈએ, એનો અનુભવ કરવો જોઈએ. એની સાથે સાથે જે તમે ઘરે છે, ઘરની પ્રોડક્ટો ઓલવેઝ બેસ્ટ હોય છે, કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારના હાર્મ કેમિકલ હોતા નથી. તો આજના 9 વાગે, રાત્રે 9 વાગે આપણે બનાવવાના છે આમળાનું શેમ્પુ. જે કોઈ સાથી મિત્રને ઇન્ટરેસ્ટ હોય ફટોફટ લાઈવમાં જોડાઈ જાજો. રાતે 9 વાગે આમળાનું શેમ્પુ આપણે તમારી સાથે શેર કરીશું. ફટોફટ મારા આ રીલ્સને વધુથી વધુ લોકો સાથે શેરિંગ કરી દો, વધુથી વધુ લોકો જોડાશે, મજા આવી જશે આજનો જે રસપ્રદ છે. અને બીજું, તમારે કઈ પ્રોડક્ટનું નોલેજ જોઈએ છે એ મને ડીએમ કરવાનું ભૂલવાનું નથી, અને તમારા ગ્રુપમાં ફોલો કરાવવાનું ભૂલવાનું નથી. તો કાલનું જે આપણે દૂધીનું શેમ્પુ બનાવવા માટે લાઈવ થયા હતા, કેટલા સાથી મિત્રએ બનાવ્યું કે એના ઉપર વર્ક કરી રહ્યા છો અને વાપર્યું તો કેવું લાગ્યું એનું મને જરા ફટોફટ કોમેન્ટ કરજો. કારણ કે શિયાળામાં થતા ડેન્ડ્રફથી બચવા માટે દૂધી, આંબળા, સિકાકાઈ, સિકાકાઈ, ભાંગરો, આ ભાંગરાનું શેમ્પુ તો એકદમ જોરદાર હોય છે. અને એના કરતાં હું તમને માહિતી આપીશ કે જો શક્ય હોય અને આપની પાસે ટાઈમ હોય અને ખરેખર દિલથી ઘરે વાપરવા માંગવું હોય અને 100% રિઝલ્ટની અપેક્ષા રાખતા હોય તો એના માટે બેસ્ટ જે શેમ્પુ છે, અને એ પણ શિયાળાની આ ઠંડીની ઋતુ માટે, એ તમને ખબર છે શેનું શેમ્પુ છે? આવી અવનવી કોસ્મેટિકની ઓર્ગેનિક પ્રોડક્ટોનો ખજાનો છે આપણી પાસે. તો મારું માનવું એક જ છે કે જો તમારે ખરેખર આ શિયાળામાં ડેન્ડ્રફ થતો હોય, હેરની અંદર ઇન્ફેક્શન હોય, હેરને બચાવવા હોય તો વાપરવું જોઈએ રિયલ મેથીનું શેમ્પુ. મેથીના શેમ્પુની સામે બધું જ ફેલ છે. બહુ સમજવા જેવા ટોપિકો ઉપર વાત કરીશ, આપની સાથે લાપલે કરીશ. માર્કેટની અંદર તમને હરેક લોકો કહેશે, પણ હું આવું માનું છું, કેટલા લોકોની વાતોને સત્ય માનશો? બધા જ સાચી વાતો કરે છે, પણ મારું કહેવું આવું છે, ફક્ત ને ફક્ત જો ઓરિજિનલ પ્રોડક્ટો વાપરવી હોય તો જાતે બનાવો, અને એના માટે હું આપની હેલ્પ કરીશ. તો મારા વાલા, ફરી શબ્દનો ઉપયોગ કરું, એ મારા વાલા, આ શેમ્પૂનો બેજ મંગાવી લેજો. 250 રૂપિયામાં આપણે ત્યાં 1 લીટર આવશે. શેમ્પુ બેજ મળશે, ફેસ વોશના બેજ મળશે, બોડી વોશના બેજ મળશે, પ્રોટીન મળશે, બાયો પ્રોટીન મળશે. તો હું આવું છું રાતે 9 વાગે. આજને છે ટોપિક આમળાનું શેમ્પુ, અને આમળાનું શેમ્પુ જેને બનાવતા શીખવું હોય એ ફટોફટ મારી સાથે આજે રાતે 9 વાગે જોડાઈ જાય, અને આપણે 9 વાગે શરૂ કરવાના છે આમળાનું શેમ્પુ બનાવવાની રીત.